આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું, જેમાં આજે આપણે સાંભળશું પુરુષોત્તમ માસના 10મા અધ્યાયની કથા અને દુર્વાસા તથા મેઘાવતીનો સંવાદ અને ગંગા મૈયાની વાર્તા। સૂત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન શ્રી નારાયણે જે જણાવ્યું હતું તે હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળીને તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું કે, આજથી 3જા મહિને પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં જે કોઈ વ્યક્તિ તીર્થસ્થાનમાં જઈ સ્નાન કરે તો બ્રહ્મહત્યાના પાપમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરે છે। બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી। તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે। હું પણ આ પુરુષોત્તમ માસ કરું છું। આમ પોતાનો એક દાખલો આપતા દુર્વાસા ઋષિએ મેઘાવતીને જણાવ્યું કે, દીકરી, એક વખત અંબરીશ રાજાને મારી નાખવા માટે મેં કૃત્યાઓને છોડી હતી। તે વેળાએ શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડી દીધું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનને લીધે હું તેમાંથી ઉગરી શક્યો હતો। એટલે મારી તો તને સલાહ છે કે તું પણ આ પુરુષોત્તમ માસનું સેવન કરી વ્રત, ઉપવાસ ને દાન કર। દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશાત મેઘાવતીને ન ગમ્યા। તે મેઘાવતીએ ઋષિને કહ્યું કે, હે મહામુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? તદ ઉપરાંત આ પૃથ્વી ઉપર સૂર્ય, શિવજી, ગણપતિ, જગદંબા ને દેવદેવીઓ મનોવાંછિત ફળ આપનારા છે। હું તો શ્રી રામ અને શિવ ભગવાનને શ્રેષ્ઠ માનું છું ને રાત્રિ દિવસ તેમનું ધ્યાન ધરું છું। તે મારા દુઃખોને નહીં મિટાવે। આ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આવા વચનો સાંભળીને દુર્વાસા મુનિને ક્રોધ ઉત્પન્ન થઈ જતા પોતાના મિત્રની અનાથ પુત્રીને તેઓ શ્રાપ આપવા માટે તૈયાર થાય છે। પરંતુ દુર્વાસા ઋષિએ વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી, વળી તે શોકમાં ડૂબેલી પણ છે, એટલે તે મારા શાપને સહન કરી શકશે નહીં। આમ તેમને મેઘાવતી ઉપર દયા આવી અને તેઓ કહેવા લાગ્યા કે, હે ભાગ્યહીન દીકરી, તું તો મારા મિત્રની પુત્રી છે, તું સારા નરસાને સમજી શકતી નથી, તેનું મને દુઃખ છે। તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેથી મેં નક્કી કર્યું કે હું તો બદ્રિકાશ્રમ જાઉં છું। તારું કલ્યાણ થાઓ, પણ શુભ કે અશુભ જે કાંઈ થવાનું હોય તેને કોઈ પણ ટાળી શકતું નથી। પછી દુર્વાસા મુનિ તો જતા રહ્યા, અને પુરુષોત્તમ માસનું અપમાન કરવાને લીધે તે મુનિ કન્યા ઝાંખી પડી ગઈ। તે લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શિવજીનું આરાધન શરૂ કર્યું, કેમ કે તે માનતી હતી કે ભગવાન શિવ ભોળાનાથ છે ને તત્કાળ પ્રસન્ન થઈ અને તુરંત ફળ આપનાર છે। આવી રીતે શ્રી બૃહદ નારદીય પુરાણમાં દુર્વાસા ઋષિ અને મેઘાવતીના સંવાદ નામે 10મો અધ્યાય સંપૂર્ણ। હવે સાંભળીએ આજના દિવસની વાર્તા, જે ગંગા સ્નાનની છે। એક ગામ હતું, તેમાં એક બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે છે। દીકરો મોટો થતા બ્રાહ્મણે તેને પરણાવ્યો। તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવદર્શન, પૂજાપાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું। કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે થોડીક પૈસાની મૂડી થઈ જતા તે જરૂરિયાતવાળા ખેડૂતને ધીરતા। તે ખેડૂત પાક પાકે
એટલે વ્યાજ સાથે મૂડી પરત કરતા હતા. બ્રાહ્મણ એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવીને ઘરે આવી રહ્યા હતા. ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી ન હતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હતી. વહુ તો કોઈને કહ્યા વગર પિયર ચાલી ગઈ. બ્રાહ્મણનો દીકરો ઘરે આવ્યો ત્યારે પિતાની પાસેથી બધી વિગત જાણવા મળી. તેને પણ થયું કે ભલે ગઈ તેના પિયર, તે 4 દિવસ ત્યાં રહેશે, પછી તેના મેળે પાછી ઘેર આવી જશે. એમ કરતા પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માતા હતી એટલે મને કોઈ વાંધો આવતો ન હતો, પણ હવે તારી માતા નથી ને મારે વ્રત હશે. તે નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે ને કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે, એટલે એક ટાઈમ ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરમાંથી તેડી લાવ, જેથી તે ઘરનું કામ સંભાળે, તો હું શાંતિથી આ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ. ત્યારે દીકરો તૈયાર થઈને સાસરે જવા નીકળ્યો ને રસ્તામાં એક ખેતર આવ્યું. તે ખેતરમાં સારો પાક થયો હતો ને આ સરસ મજાનો પાક જોઈને તે દીકરાનું હૃદય ઠર્યું. ત્યાં તેમની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તેને યાદ આવ્યું કે આ ખેતર તે ખેડૂતનું છે, જે પોતાના પિતા પાસે પૈસા ધિરાણે લે છે. તેની ખબર હતી. ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય ખેતરમાં પેસી ગઈ છે. તે રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભા પાક ચરી જાય, પછી ખેડૂત ખાઈ શું ને પૈસા પણ ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવું વિચારે છે ત્યાં તો પેલા ખેડૂત ભાઈ આવી પહોંચ્યા. એટલે તેણે તરત જ ચાડી ખાધી કે ખેડૂત ભાઈ, આ ગાય દરરોજ આવીને ચરી જતી હશે. એ તો મારી નજર ત્યાં પડી, પણ પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું પડે છે, નહીતર પાક વેડફાઈ જશે તો કેવી રીતે તમે મારા બાપુજીના પૈસા આપશો? આ સાંભળીને ખેડૂતે લાકડી લીધી અને ચરતી ગાયને ધબોધબ ઢીબવા માંડી. ત્યારે ગાય માર ખાઈને મરણતોલ દશામાં પડી ગઈ. હવે તે ઘડી બે ઘડીની મહેમાન હતી. ત્યારે મરતા પહેલા ગાયને વાચા ફૂટી. તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો, બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો છે, અને તેના પરિણામે થોડી જ વારમાં હું મરી જઈશ. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ શાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને તો પરસેવો વળી ગયો ને તે ગભરાયો. તેને થયું કે આ તો ગાય માતાનો શાપ, તે તો કોઈ કાળે મિથ્યા ન થાય. એટલે તે ગાયના ચરણોમાં ઢળી પડ્યો ને કરગરવા લાગ્યો ને બોલ્યો કે હે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે, તો મને ક્ષમા કરો. હું મારા પાપની સજા ભોગવવા તૈયાર છું, પણ આ શાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ તે મને કહેતા જાવ. ત્યારે આ સાંભળીને ગાય બોલી, તું તારે સાસરે જઈશ, ત્યાં તું ગધેડું બની જઈશ. તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં લાવી સ્નાન કરાવે અને પોતે પણ સ્નાન કરે અને તને ખવડાવીને એકટાણું કરે, તો તેના પુણ્યના પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહીને ગાય તો મોક્ષધામ પામી. પછી બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરે ગયા. તેને આવતા જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા કે જમાઈ રાજ દીકરીને તેડવા માટે આવ્યા છે. તે માન્યું કેવા ઢીલા થઈ ગયા છે.
હવે તો આપણી દીકરીને સામેથી તેડવા આવ્યા છે. પછી તો બ્રાહ્મણ પુત્રે ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી, ને ગાયના શાપ વિશે તથા તેમાંથી કેવી રીતે મુક્ત થવાય તે પણ ઉકેલ બતાવ્યો, કે પોતે હવે તુરંત ગધેડો થઈ જશે. પણ વહુ તો ધર્મનિષ્ઠ હતી, તે આ ગધેડાને લઈને સાસરે આવી. પછી પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાની લઈ ગંગા નદીમાં સ્નાન કરાવે, પછી પોતે સ્નાન કરે અને વાર્તા સાંભળે, ને ગધેડાને ખવડાવી ને ખાય. લોકો તો આ બધું જોઈને ઠઠ્ઠા મશ્કરી કરે, પણ વહુ તો એ ભલી અને એનું ભલું. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈને નદીએ જાય, એને નવડાવી પોતે નાહી લે. પણ આ બધી વાત ત્યાંના રાજાના કાને ગઈ, એટલે રાજાએ સિપાઈઓ મારફતે ગધેડાને પકડી મંગાવ્યો. ત્યારે વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા, ને બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહેવા લાગી, કે હે મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને પહેલા નવરાવી ને ખવડાવી ને પછી મારે જમવાનું નિયમ છે. ત્યારે રાજા કહે, તું નદીએ જઈને ગધેડાને નવડાવે છે, તેથી ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં તો બધા જ લોકો નહાય છે. આ પુરુષોત્તમ માસ છે, તે નાહનારાઓની સંખ્યા પણ વધારે છે. એમાં તું આ ગધેડાને નવડાવે એ શું યોગ્ય છે? ત્યારે વહુ બોલી, મહારાજ, મારો આ ગધેડો સામાન્ય નથી, પણ દેવતાઈ ગધેડો છે. તેનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂર્ણ થાય ત્યારે તમે મારે ઘેર આવજો. એટલે રાજાના દિલમાં દયા આવી, તેમણે ગધેડો વહુને સોંપી દીધો. પછી નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો. વહુએ ગંગા જળનો લોટો ભરી લાવીને તેની પાસે ઊભા રહીને પ્રાર્થના કરવા લાગી કે, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો ઘણી શ્રદ્ધા અને વિશ્વાસથી તમારું વ્રત કર્યું હોય, તો ગાય માતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી તેનું અસલ સ્વરૂપ પાછું આપો. આટલું કહીને તેણે તે જળ 3 વખત તેના ઉપર છાંટ્યું, જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. પછી બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવી. તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી. ત્યારે વહુની નજર રાજા રાણી પર પડતા તે તરત ઊભી થઈ ગઈ. રાજા રાણી પાસે જઈને નમન કરવા લાગી. પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવા કહ્યું. છેવટે વહુએ આ બધી વાત રાજાને કરી. ત્યારે પુરુષોત્તમ માસના સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ શ્રદ્ધા બેઠી. અને એવું કહેવાયું કે ગંગા જળ સમ જળ નહીં, જે પાપ બધાના ધોઈ પતિતને પાવન કરે. જે સ્નાન કરતા હોય, હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ બ્રાહ્મણની વહુને ફળ્યા, તેવા આપનું વ્રત કરનારા, કથા કહેનારા અને સાંભળનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.